તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજા ચેપ્ટરમાં આગળ વધતા આજે આપણે શીખીશું કન્સ્ટ્રક્શન ઓફ અંડરગ્રાઉન્ડ કેબલ, ધેન સ્વિચીસ એન્ડ ધેન પ્લગ એન્ડ સોકેટ. તો પહેલા આપણે જોઈએ અંડરગ્રાઉન્ડ કેબલ. તો વિદ્યાર્થી મિત્રો કોઈ મોટા શહેર છે, એક્ઝામ્પલ આપું તો અમદાવાદ છે, બરાબર, બરોડા છે, તો એવા મોટા શહેરમાં જગ્યા છે એ બહુ મોંઘી હોય છે. તો ગવર્મેન્ટને જ્યારે સપ્લાય કરવી છે તો એમાં ઓવરહેડ સપ્લાય અને અંડરગ્રાઉન્ડ સપ્લાય, આપણે ખબર છે કે બે પ્રકાર છે સપ્લાયના, ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ. તો ઓવરહેડ કેવું પડે છે, ખર્ચાળ પડે છે અને સાથે સાથે લુક વાઇઝ જોઈએ તો થોડું કેવું છે, ખરાબ લાગે છે. તો એટલા માટે અંડરગ્રાઉન્ડ કેબલની જો આપણે યુઝ કરીએ તો સેફટી પણ વધી જાય છે, દેખાવમાં પણ સારું છે અને બીજી કઈ એક્સ્ટ્રા સ્પેસ પણ રોકતી નથી. એટલે મોટા શહેરોમાં જ્યાં જમીન કે જ્યાં મોંઘું હોય છે, જે વિસ્તાર કેવો હોય છે, બહુ ખર્ચાળ કેવો હોય છે, ત્યારે આપણે શું યુઝ કરીએ છીએ તો કે અંડરગ્રાઉન્ડ સિસ્ટમનો યુઝ કરીએ છીએ. તો અંડરગ્રાઉન્ડ મારફતે આપણે પાવર સપ્લાય આપતા હોય છે. તો તેના માટે જે જરૂરિયાત છે કેબલ, એને શું કહેવાય, કેબલ, અને એને સિસ્ટમ છે કે અંડરગ્રાઉન્ડ, એટલે એનું નામ પડ્યું છે અંડરગ્રાઉન્ડ કેબલ. ઓકે, તો મેં આ જનરલ અંડરગ્રાઉન્ડ કેબલની ફિગર ડ્રો કરી છે અહીં. તો આમાં આપણે જોઈએ તો કે કોઈ પણ જનરલ અંડરગ્રાઉન્ડ કેબલ લ્યો તો એમાં 6 સામાન્ય લેયર હોય છે. ફર્સ્ટ કોર, સેકન્ડ ઇન્સ્યુલેશન, થર્ડ શીથ, ફોર્થ બેડિંગ, ફિફ્થ આર્મરિંગ અને સિક્સ સર્વિંગ. તો આ ટોટલ 6 લેયરમાંથી આપણે અંડરગ્રાઉન્ડ કેબલનો બનાવીએ છીએ. હવે વન બાય વન આપણે બધાના કન્સ્ટ્રક્શન કેમાંથી થાય છે અને તેનું ફંક્શન શું એ આપણે અહીં જોશું. તો પહેલેથી સ્ટાર્ટ કરીએ કોર. તો કે ભાઈ કોર એટલે શું, તો કે કરંટ જે એક્ચ્યુઅલમાંથી જેમાંથી પસાર થાય છે એને શું કહેવાય, કોર. તો કોર કેમાંથી બનાવવામાં આવે છે તો કે જનરલી કોપર અથવા એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે. આની પણ કેવું હોય છે, સ્ટ્રેન્ડેડ હોય છે, ખાલી સિંગલ કોર નથી હોતા, એવા નાના નાના તારવાળા ઘણા બધા તાર હોય છે, બરાબર. એટલે એનું સ્પેસિફિકેશન 7, 9, 13, 17 આવી રીતના અલગ અલગ ઘણા બધા સ્ટ્રેન્ડ ભેગા થઈ અને આવા બધા ઘણા બધા સ્ટ્રેન્ડ થઈ અને કોર બનાવવામાં આવતી હોય છે. અને જેમાં એક્ચ્યુઅલમાંથી કરંટ ફ્લો થાય છે. શું કામ, કોર અને એલ્યુમિનિયમમાં રેઝિસ્ટન્સ કેવો હોય છે, સૌથી ઓછો. એટલા માટે એ કેવું આપણે યુઝ કરીએ છીએ, કોપર એલ્યુમિનિયમ. બીજી ધાતુ છે તો એ અમુક કેવી થઈ જાય કે રેઝિસ્ટન્સમાં વધી જાય, અથવા સિલ્વર લ્યો તો આના કરતા પણ રેઝિસ્ટન્સ ઓછો, પણ એમાં શું થાય, એની કોસ્ટ વધી જાય. એટલે કોપર અને એલ્યુમિનિયમ બે કેવી છે, અફોર્ડેબલ મેટલ છે, અફોર્ડેબલ ધાતુ છે કે જેને આપણે યુઝ કરી શકીએ એઝ એ કોર, બરાબર છે. તો કોરમાં શું એક્ચ્યુઅલમાં કરંટ પસાર થતો અને એનો શેપ કેવો હોય છે, જો સિંગલ કોર હોય તો ઈ કોરનો શેપ કેવો હોય છે, સર્ક્યુલર હોય છે. પણ જો તમે 3 કોર હોય, પછી 2 કોર હોય, તો 2 કોર હોય તો કેવું થઈ જશે તો કે હાફ સર્કલ, એનો શેપ કેવો હોય, હાફ સર્કલ, બરાબર. તો એવી રીતના આ કોર બનાવવામાં આવે છે. સિંગલ સ્ટ્રેન્ડ, બરાબર, પછી મલ્ટી સ્ટ્રેન્ડ. સિંગલ કોર હોય તો ખાલી એક જ કોર હોય વચ્ચે, જેમાંથી એકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. અથવા તો જો કરંટની કેપેસિટી જ્યારે વધતી જાય ત્યારે આપણે શું કરવું પડે, કોરને નાના નાના ભાગમાં ડિવાઈડ કરવું પડે, એટલે એને કહેવાય સ્ટ્રેન્ડેડ. અને નંબર ઓફ વાયર્સ ભેગા કરી, નંબર ઓફ સ્ટ્રેન્ડ કરી અને એક કોર બનાવવામાં આવે છે. એટલે આપણે કોર કોપર અને એલ્યુમિનિયમમાં બનાવવાની સાથે સાથે જો તમે સ્ટ્રેન્ડેડ કરો તો શું થાય, તમને ફ્લેક્સિબિલિટી વધી જાય, તમારે વાળવું એવું વળી શકે. એટલા માટે આપણે શું કરીએ છીએ, એનું સ્ટ્રેન્ડિંગ કરતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ જોઈએ આવે છે તો કે બીજું એક્ઝેક્ટ કોપર, અંદર કોપર કે એલ્યુમિનિયમનું જે કોર હોય છે એની માથે કેનું ઇન્સ્યુલેશન ચડાવવામાં આવે છે. ઇન્સ્યુલેશન કેનું બનેલું હોય તો જનરલી છે રબર અથવા ઇમ્પિગ્રેટેડ પેપરનું બનાવવામાં આવે છે. ઇમ્પિગ્રેટેડ પેપર. તો રબરનું ઇન્સ્યુલેશન ચડાવવામાં અથવા તો ઇન્ટિગ્રેટેડ પેપરનું આ કોરની માથે ઇન્સ્યુલેશન ચડાવવામાં આવે છે. અને જે બહુ અગત્યનું છે, આ બે વસ્તુ બે મોટા ભાગ ભજવે છે ટુ સપ્લાય ધ કરંટ. કારણ કે જો કોરની તમે ડાયરેક્ટ લાઈનમાં તમે ટચ કરો અથવા જમીનમાં રાખો તો શું થાય, શોક લાગવાની સંભાવના રહે. તો તમારે એની માટે શું ચડાવવું પડશે, ઇન્સ્યુલેશન ફરજિયાત ચડાવવું પડશે. એટલે જેટલું તમારી વોલ્ટેજની કેપેસિટી છે એના ઉપર તમારું ઇન્સ્યુલેશન ડિઝાઇન થશે. અને કોરનો ડાયામીટર, એની જાડાઈ કેના ઉપર નક્કી થાય તો કે કરંટ ઉપર. જ્યારે ઇન્સ્યુલેશન છે, ઇન્સ્યુલેશન કેના ઉપરથી નક્કી થશે કે કેટલા વોલ્ટેજે આપણે ઓપરેટ કરવાનો છે કેબલ, એના ઉપર એનું ઇન્સ્યુલેશન નક્કી થાય છે. કેનું ઇન્સ્યુલેશન બનેલું હોય તો જનરલી કે રબર અથવા ઇમ્પિગ્રેટેડ પેપરનું ઇન્સ્યુલેશન ચડાવવામાં આવે છે. ત્યારબાદ હવે આ બે વસ્તુ ચડાવી,
કોર અને ઇન્સ્યુલેશન. પણ હવે આપણે કેબલને કેવો રાખવો છે અંદર, તો એને ભેજ પણ અસર કરશે, કે કોઈ કેમિકલ ઇફેક્ટ પણ અસર કરશે, કોઈ મિકેનિકલ ડેમેજ પણ થઈ શકે ગમે ત્યારે. તો એના માટે આપણે પ્રોટેક્શન માટે શું આપવું પડશે, તો કે પહેલું એના માટે પ્રોટેક્શન આપવા માટે આપણે શું લઈ આવશું, સીધ કહેવાશે. એની માટે જે બીજું પાછળ આવશે એને શું કહેવાય, સીધ અથવા તો મેટાલિક સીધ. એ શું કરશે, ટુ પ્રિવેન્ટ ફ્રોમ મોઇસ્ચર, ટુ પ્રિવેન્ટ ફ્રોમ મોઇસ્ચર. એટલે કે જો કોઈ ભેજ આવશે તો એને અંદર ઇન્સ્યુલેશન સુધી ન જવા દે, તો એનું કામ કોણ કરશે, તો કે મેટાલિક સીધનું કામ કરશે. એ કેમાંથી બનાવવામાં આવે, તો કે લીડમાંથી બનાવવામાં આવશે. કારણ કે લીડ શું છે, એ મોઇસ્ચરને એન્ટર થવા દેશે ને, મોઇસ્ચર રેઝિસ્ટન્ટ મટીરીયલ છે. એટલે આપણે લીડ યુઝ કરશું, લીડની ધાતુ યુઝ કરશું. એટલે ઇન્સ્યુલેશનની માટે શું આવરણ ચડાવી દેશું, આપણે સીધનું આવરણ ચડાવી દેશું. સીધ કેનું બનેલું, લીડનું. અને એ શું કરશે કે મોઇસ્ચરને એન્ટર થવા દેશે નહીં. એટલે તમારું ઇન્સ્યુલેશન છે એ ડેમેજ થશે નહીં. કારણ કે જો ભેજ આવે તો ઇન્સ્યુલેશન કેવું થઈ જશે, વીક પડી જાય. અને જો વીક પડી જાય તો ઇન્સ્યુલેશન એક ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય. એટલે મતલબ કે વોલ્ટેજ સામે જે વર્કિંગ કરતી હોય એ કેવું થઈ જાય, વોલ્ટેજ માટે ઘટી જાય અને કેવું થઈ જાય, શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે. એટલે સીધ કેનું બનેલું આવે, લીડનું. અને શું કામ કરશે, ટુ પ્રિવેન્ટ ફ્રોમ મોઇસ્ચર થી અને ભેજથી શું કરશે, એને બચાવશે. ઇન્સ્યુલેશનને ભેજથી બચાવવાનું કામ કરશે. હવે સીધ કેનું બનાવવું પડશે, આપણે લીડ મટીરીયલ. પણ લીડ કેવી છે, નરમ ધાતુ છે. તો એ મિકેનિકલી ડેમેજ થઈ જશે. કોઈ તમે અંડરગ્રાઉન્ડ કેબલનું લેઇંગ કરતા હોય તો લીડનું જ ખાલી મટીરીયલ માથે રાખ્યું તો તમે આગળ રહો તો એ કેવું થઈ જાય, એનો શેપ પણ વિખાઈ જાય અને સાથે સાથે શું થઈ જાય, ડેમેજ થઈ જાય, તૂટી પણ જાય. તો એવું ન થાય એટલે એના માટે શેનું આવરણ ચડાવવું પડશે, તો કે એને કહેવાય બેડિંગ. એને શું કહેવાય, બેડિંગ. ટુ પ્રિવેન્ટ ફ્રોમ મિકેનિકલ ડેમેજ, ટુ પ્રિવેન્ટ ફ્રોમ મિકેનિકલ ડેમેજ ટુ મેટાલિક સીડ. કે મેટાલિક સીડને મિકેનિકલી ડેમેજ ન થવા દે એટલા માટે શેનું લેયર ચડાવવું પડશે, આપણે બેડિંગ. તો બેડિંગ કેમાંથી બનાવવામાં આવે, તો કે લેયર ઓફ જ્યુટ ક્લોથ ડિપ્ડ ઇન ટાર. એટલે કે ગુજરાતીમાં કહેવાય કે કંતાનું કપડું એ ડામરમાં બોળી અને એટલે શું થઈ જાય, એની મજબૂતાઈ વધી જશે અને એનું પર આવરણ ચડાવવું પડે. ડામરમાં બોળેલું કંતાનું કપડું, આનું ગુજરાતી થાય ડામરમાં બોળેલું કંતાનું કપડું, એની માથે ચડાવવામાં આવે છે. એટલે જે તમારું સીધિંગ મટીરીયલ છે, તમે જે લીડ વાપર્યું છે, એને મિકેનિકલી પ્રોટેક્શન આપવા માટે આપણે કેનું લેયર ચડાવશું, બેડિંગનું. બરાબર, તો એ છે બેડિંગ. તો શું, તો કે મિકેનિકલ સ્ટ્રેન્થ વધારવા માટે. સીધનું શું છે, મિકેનિકલી સ્ટ્રેન્થ વધારવા માટે. પછી આવે છે ફિફ્થ લેયર, કે આર્મરિંગ. તો આર્મરિંગ શું, તો કે હવે તમારે કેબલને છે ને અંડરગ્રાઉન્ડ રાખવાનો છે. તમે કોઈ સમયે કોઈ સપોઝ કે કોઈ ફોલ્ટ થયો ને તમારે અંડરગ્રાઉન્ડ કેબલનો બહાર કાઢવો છે, અથવા તો કોઈ કામકાજ ચાલુ છે ને મિકેનિકલી એવું ડેમેજ, આ કાપડનું કંતાનું કપડું મિકેનિકલ ડેમેજ હતું રહ્યું, પણ કોના, તો કે સીધિંગના. પણ જ્યારે તમે રોડકામ ખોદકામ ચાલતું હોય તો ત્યારે જ્યારે કેબલને બહાર કાઢવામાં આવે ત્યારે આપને ખબર નથી હોતો કે કેબલ આવી જશે અને આપણે ખોદીએ છીએ. જો કોઈ કેબલ તૂટી જાય તો તમને શું થાય કે એની કોસ્ટ કેવી થઈ જાય, વધી જાય. કેબલનું જોઈન્ટિંગ કરવું કેવું છે, કોસ્ટલી છે. તો એવું ન થાય એટલે એને માટે પહેલા પાછી બેડિંગની માટે કેવું પડ ચડાવવામાં, આર્મરિંગ. આર્મરિંગ એટલે શું, તો કે એની માથે સ્ટીલની ટેપ અથવા તો સ્ટીલનો વાયર ચડાવવામાં આવે છે. એટલે જો તમે કોઈ માથે કોઈ મિકેનિકલ ડેમેજ થવાની સંભાવના કેવી થઈ જશે, ઘટી જાય. કારણ કે સ્ટીલ તો શું છે, મિકેનિકલ બહુ સ્ટ્રોંગ છે. એટલે કોઈ તમને ઘા લાગે તો એ અંદર સુધી ઘા લાગે નહીં, ખાલી સ્ટીલ ઉપર જ લાગે. તો આપને ખ્યાલ આવી જાય કે ભાઈ કેબલ આવી ગયેલો છે. એટલે આર્મરિંગને કારણે એ અંદર કોઈ કેબલમાં નુકસાન થશે નહીં. થશે તો કેમ, ઉપર જે આર્મરિંગ ઉપર નુકસાન થશે, પણ અંદર તમારા એકેય લેયર ઉપર નુકસાન થશે નહીં. કોરથી માંડીને બેડિંગ સુધી કોઈ પર ડેમેજ, મિકેનિકલી ડેમેજ થશે નહીં. તો આર્મરિંગ કેનું બનાવવામાં આવે, તો કે સ્ટીલ ટેપ અથવા તો વાયર, આખી સ્ટીલની ભૂંગળી ચડાવી દેવામાં આવે છે. બેડિંગ કરી એની ઉપર સ્ટીલની ભૂંગળી ચડાવી દે એટલે ફૂલી મિકેનિકલી પ્રોટેક્ટેડ થઈ જશે. બરાબર, ટુ અવોઇડ મિકેનિકલ ડેમેજ. ઓકે, પછી છે સર્વિંગ. અને ફાઇનલ વસ્તુ જે આવે છે આર્મરિંગની માથે પણ કેવું આવે છે, સર્વિંગ આવે છે. તો કે સર્વિંગ એટલે શું, તો કે ભાઈ તમે સ્ટીલની ટેપ ચડાવશો અથવા આયર્નની ચડાવો, કોઈ પણ ની ચડાવો તો શું થશે, તો કે અંડરગ્રાઉન્ડમાં રહે પાણી અથવા તો બીજા કોઈ કેમિકલ પદાર્થને કારણે જે ટચમાં આવશે તો શું થશે, તો કે એની કોરોઝન લાગી જશે. બરાબર, એને કાટ લાગી જાય. તો કાટ ન લાગી જાય એટલે એના માટે શેનું પડ ચડાવવું પડશે, તો કે સર્વિંગનું પડ ચડાવવું પડશે. એને કહેવાય શું કહેવાય, સર્વિંગ. તો સર્વિંગ કેમાંથી બનાવવામાં આવશે, તો કે મેડ ફ્રોમ પીવીસી, પોલીવિનાઇલ ક્લોરાઇડનું જે પડ આવે છે એનામાંથી બનાવવામાં, અથવા તો ઇન્ટિગ્રેટેડ જૂટ. એટલે કંતાનના એવા કપડાથી ચડાવવામાં આવે છે કે જે શું કરશે, તો કે એ મોઇસ્ચરને એન્ટર નહીં થવા દે અથવા તો અંદર કાટ પણ નહીં લાગવા દે. અને એ પણ કેવું હોય, મિકેનિકલી મજબૂત હોય છે.
મિકેનિકલી પણ કેવું મજબૂત, આપણે જે પાવર પીવીસી જે આપણે જોઈએ છે કેબલમાં જે માથાનું રબર હોય છે એ કેવું હોય છે, પીવીસી નું અથવા તો ઇન્ટિગ્રેટેડ એવું જૂટનું હોય છે. ઘણી વખત એવું કાપડ પણ આવે છે, નાનો વાયર હોય ને જ્યાં બીક લાગે તો ઇન્ટિગ્રેટેડ જૂટ વપરાય, જ્યારે કેબલ હોય તેમાં તો પીવીસી જ વપરાય. એટલે એ તમને કેમિકલ સાથે પણ એક સારું પ્રિવેન્ટ કરશે, પછી મોઇસ્ચર સાથે પણ સામે પણ પ્રિવેન્ટ કરશે, સાથે સાથે તમારું મિકેનિકલી ડેમેજ પણ ન થાય એની સામે પણ કેવું આપશે, રક્ષણ આપશે. બરાબર. તો છેલ્લું કામ કેનું હોય છે, સર્વિંગ નું કામ હોય છે. બરાબર. તો મિત્રો આ હતો આપણો અંડરગ્રાઉન્ડ કેબલ એટલે કે ભૂગર્ભ કેબલ. કેવું? ભૂગર્ભ કેબલ. જ્યાં આવી રીતના કેબલનું રચના કરવામાં આવે છે, આવી રીતના 6 મિનિમમ લેયર હોય છે, પછી વેરિયસ થતા હોય જેમ જેમ આપણે એપ્લિકેશન પ્રમાણે આનું થોડું ઘણું ચેન્જીસ કરતા હોય, પણ આ મેઇન કન્સ્ટ્રક્શન છે કે જનરલ કન્સ્ટ્રક્શન કહેવાય કે જે આવી રીતના હોય છે. 6 લેયર છે, 6 લેયરનું ફંક્શન શું અને 6 લેયર કેમાંથી બનાવવામાં છે એ બધું આપણે અહીંયા જોયું. હવે આગળ જઈએ. હવે આવે છે સ્વિચીસ, કે આપણે ઘરમાં જે જનરલી સ્વિચ યુઝ કરીએ છીએ એને શું કહેવાય, આપણે ખબર જ છે એને શું કહે છે, સ્વિચ. હવે એમાં ખાલી આપણે ઓળખીએ કઈ સ્વિચ કોને કહેવાય અને કઈ સ્વિચ ક્યાં યુઝ થાય છે એ આપણે અહીં જોવાનું છે. તો પેલું આવે છે સિંગલ પોલ વન વે સ્વિચ. વન વે એટલે ખબર પડી જાય કે એક જ દિશામાં જવાનું છે. સિંગલ પોલ એટલે કે માત્ર એક જ પોલ હોય. તો સિંગલ પોલ વન વે સ્વિચ નો જો હું ડ્રો કરું સિમ્બોલ તો કંઈક આવી રીતના છે. આ એક પોલ અને આ સ્વિચ. આ સ્વિચ નો સિમ્બોલ છે. આ સ્વિચ નો શું છે, સિમ્બોલ. આ કા ક્લોઝ થશે કા ઓપન રહેશે, એક જ એની સ્થિતિ છે, કા ઓપન કા ક્લોઝ. બરાબર. જો ઓપન હશે તો તમારું કઈ આગળ ઇક્વિપમેન્ટ છે ચાલુ થશે નહીં, અને જો ક્લોઝ હશે તો જ તમારું ઇક્વિપમેન્ટ કેવું થશે, ચાલુ. તો આપણે ઘરનું ટીવી છે, ફ્રીજ છે, પંખો છે, વોશિંગ મશીન, આ બધામાં કઈ સ્વિચ યુઝ કરીએ છીએ આપણે, સિંગલ પોલ વન વે સ્વિચ. તો એ કેના ઉપર ડિપેન્ડ હોય છે, તો કે તમારો કરંટ કેટલો છે. જો તમારો લોડ નાનો હોય તો 5 એમ્પિયરની સ્વિચ ચાલશે. જો તમારું એસી છે તો એ 16 એમ્પિયર ઉપર સ્વિચ ચાલશે, કારણ કે એ લોડ કેવો છે, વધારે છે, તો ત્યાં કેવી 16 એમ્પિયરની સ્વિચ વપરાશે. અને જો લોડ તમારો નાનો છે, ફ્રીજ છે, ટીવી છે, વોશિંગ મશીન, ફેન, તો બધામાં કેવું હશે, તો કે 5 એમ્પિયરની સ્વિચ ચાલશે. સાથે સાથે કેટલા ઓપરેટિંગ વોલ્ટેજ છે એ પણ ડિફાઇન્ડ હોય. તો વોલ્ટેજ અને કરંટ ઉપર એની સ્પેસિફિકેશન હોય, કેટલા વોલ્ટેજ અને કરંટ ઉપર એને આપણે પરચેસ કરવાની હોય છે. તો એને કહેવાય આપણી સિંગલ પોલ વન વે સ્વિચ. એક જ ડાયરેક્શનમાં ઓન થાય, બીજું કઈ આમાં પોસિબલ નથી. બે સ્થિતિ, કા ઓન કા ઓફ, એટલે એને કહેવાય સિંગલ પોલ વન વે સ્વિચ. બરાબર. ત્યારબાદ આવે છે સિંગલ પોલ ટુ વે સ્વિચ. સિંગલ પોલ ટુ વે સ્વિચ, કે બે રસ્તા છે એની પાસે. તો કઈ રીતે, તો જો આપણે સિમ્બોલ ડ્રો કરીએ તો આવી રીતના એનો કંઈક સિમ્બોલ છે. બરાબર. કાંઈ અહીંયા ક્લોઝ થશે, કા પછી શું થશે, અહીંયા ક્લોઝ થશે, કા અહીંયા કા અહીંયા. બરાબર. તો આવી સ્વિચ ક્યાં યુઝ થાય છે, તો કે આપણા દાદરનું વાયરિંગ હોય છે, કે મતલબ કે જે સીડી હોય છે, સ્ટેરકેસ છે, તો જ્યાં આપણે જે સ્વિચનો યુઝ કરીએ છીએ એ કેવી હોય છે, સિંગલ પોલ ટુ વે સ્વિચ. એટલે કે જ્યારે આપણે ઘરનો દાદર ચડતા હોય છે ત્યારે આપણે એક સ્થિતિમાં કરીએ છીએ તો કેવી થશે, લાઇટ ઓન થશે. જેવા આપણે ઉપર ચડી જાય, પહેલે માળે પહોંચી જાય, તો ત્યાં આપણે કેવું કરી દઈએ છીએ, સ્વિચને ક્લોઝડ કરી દઈએ છીએ, તો લેમ્પ કેવો થઈ જાય છે, બંધ. તો એ કેની મારફતે થાય, તો એમાં આપણે સિંગલ પોલ ટુ વે સ્વિચનો યુઝ કરતા હોઈએ છીએ. એક જ લેમ્પને બે જગ્યાએથી કંટ્રોલ કરવો હોય ત્યારે તમારો સિંગલ પોલ ટુ વે સ્વિચનો યુઝ થાય છે. ઓકે. ત્યારબાદ આવે છે ઇન્ટરમીડિયેટ સ્વિચ. તો ઇન્ટરમીડિયેટ આમાં કેવા હોય છે, બે જ ટર્મિનલ હોય છે. આમાં બે ટર્મિનલ હોય છે, આમાં 3 ટર્મિનલ હોય છે. બરાબર. આ 1, આ 2 અને 3. સ્વિચમાં 3 ટર્મિનલ હોય. આમાં સ્વિચમાં કેટલી કેવા હોય, બે જ ટર્મિનલ. જ્યારે ઇન્ટરમીડિયેટ સ્વિચ છે તેમાં 4 ટર્મિનલ હોય છે. કેટલા? 4. 1, આ 2, આ 3 અને આ 4. બરાબર. હવે આમાં બે સ્થિતિ કનેક્ટ થાય. આમાં બે સ્થિતિ થાય. બે ઇનકમિંગ લાઈન હોય અને બે આઉટગોઈંગ લાઈન. એમાં બે સ્થિતિ કનેક્ટ કરી શકો. ધારો કે કોઈ સ્વિચ મારી અત્યારે એક પોઝિશન આવી છે, આવી રીતના કનેક્ટેડ હોય, તો એની બીજી સ્થિતિ કઈ થઈ શકે, તો કે આ 4 ટર્મિનલ ક્રોસ કનેક્શન થઈ જાય. કેવું, જો આ આની સાથે કનેક્ટેડ હતો તો હવે કેવું થઈ જશે, આ આની સાથે કનેક્ટ થઈ જાય, અને આ કેવું આની સાથે કનેક્ટ થઈ જાય. બરાબર. એટલે આવી રીતના થોડું જમ્પ આપ્યો છે, એટલે આપણે ખ્યાલ પડે કે અહીંયા વાયર કનેક્ટેડ નથી, કેવું છે, ક્રોસ કનેક્શન. બરાબર. તો એક સ્થિતિ આવી થાય અને બીજી સ્થિતિ કેવી થઈ જાય, આને કહેવાય ક્રોસ કનેક્શન, ક્રોસ કનેક્ટેડ ઇન્ટરમીડિયેટ સ્વિચ, અને આને કહેવાય વર્ટિકલ ઇન્ટરમીડિયેટ સ્વિચ. 3 અને 4. તો જે આ ને આ કનેક્ટેડ હતા, હવે આ અને આ બે કનેક્ટ થઈ જશે. એટલે આ બે કેવા થયા, બીજી પિન ખોલો, આ બે આવી રીતના કનેક્ટ થઈ જશે.
જ્યારે આના બે કનેક્ટેડ નહોતા તો આ બે હવે આ બે કનેક્ટ થઈ એટલે એક પોઝિશન એ આ થશે અને બીજી પોઝિશન કેવી થશે આની આની નોર્મલ પરિસ્થિતિ નોર્મલ છે. તો ઇન્ટરમીડિયેટ સ્વિચમાં જ્યારે બે વાયર નાખું ચેન્જીસ જ કરવું હોય ત્યારે ઇન્ટરમીડિયેટ સ્વિચનો થાય. તો આ સ્વિચનો ક્યાં યુઝ થાય તમે જનરલી નહીં જોયું હોય. આ સ્વિચનો જ્યારે તમારે પંખાને રિવર્સ અને ફોરવર્ડ બંને દિશામાં ફેરવવો હોય ત્યારે તમારે ઇન્ટરમીડિયેટ સ્વિચનો ઉપયોગ કરવો પડે. આ જનરલી ક્યાં યુઝ થાય તો કે ઇન્ડસ્ટ્રીઝમાં વધારે યુઝ થતી હોય કે જ્યારે તમારે મોટરને ક્લોકવાઇઝ પણ ફેરવવી હોય અને એન્ટી ક્લોકવાઇઝ પણ ફેરવવી હોય ત્યારે તમારે ઇન્ટરમીડિયેટ સ્વિચનો ઉપયોગ થાય. પછી આવે છે પુશ બટન સ્વિચ. તો પુશ બટન સ્વિચ તમે જોઈ છે. પુશ બટન સ્વિચ કોને કહેવાય? જ્યારે તમે પ્રેસ કરો ત્યારે જ તમારું ઓન થાય. જેવી મૂકો એવું કેવું થઈ જશે ઓફ થઈ જાય. એટલે એમાં એક સ્પ્રિંગ હોય. તમે પ્રેસ કરો તો સ્પ્રિંગ કેવી થાય દબાશે અને તમારી સર્કિટ કેવી થશે ઓન. જેવી મૂકશો એવી કેવી થઈ જશે ઓફ. તમે જોઈ જશે તો ખબર છે આપણે રિમોટમાં આપણે જ્યારે ચેનલ ફેરવવી હોય ત્યારે જેટલા નંબરની ચેનલ કરવી એટલા વખત આપણે જી સ્વિચ દબાવી પછી કેવી પ્રેસ મૂકી દે એટલે ઓફ થઈ જાય. તો એ બધી કેવી છે પુશ બટન સ્વિચ. ઓકે. પછી છે પુલ સ્વિચ. તો પુલ સ્વિચ એટલે શું? પુશ એટલે ધક્કો મારવો, પુલ એટલે ખેંચવું. તો પુલ સ્વિચ કેવી હોય? ખેંચવા પ્રકારની. તો તમે ઘણી વખત જોયું છે કે ઓફિસમાં છે ટેબલ ફેન હોય છે જે આપણે દિવાલમાં એવી રીતના લગાડેલો હોય છે. જે ગ્રાહક આવ્યો સપોઝ કે દુકાન ઓફિસમાં કોઈ એવું એને પંખા જરૂર છે તો ત્યાંથી તેની સ્વિચ એક વખત ખેંચશે એટલે ફેન કેવો થઈ જશે ઓન થઈ જશે. પછી જેટલી વખત ખેંચશે એટલી વખત કેટલો થાય નંબર એના ચેન્જીસ થતા જાય અને એક વખત પાછું ખેંચે તો કેવું થઈ જશે ઓફ પણ થઈ જાય. એટલે એને કેવું કહેવાય પુલ ટાઈપ સ્વિચ. એને કેવી કહેવાય પુલ ટાઈપ. એક વખત ખેંચશે તો ફેન ઓન થશે, એક વખત ખેંચશે તો ફેન કેવો થઈ જશે ઓફ. તો એ કેવી હોય પુલ ટાઈપ સ્વિચ. ખેંચવાનું આમાં પ્રેસ કરવાનું એટલે દબાવવાનું પુશ બટન સ્વિચ એમ. પછી આવે છે ડબલ પોલ આયન ક્લેડ સ્વિચ. એને શોર્ટમાં કહેવાય DPIC. ડબલ પોલ આયન ક્લેડ સ્વિચ. તો જ્યારે તમારા ઘરમાં મેઇન સપ્લાય આવે છે સિંગલ ફેઝ સપ્લાય મીટરમાંથી આવે છે મીટર પછી જે એકદમ પછીની જે સ્વિચ હોય છે એ કઈ હોય છે તમારી DPIC ડબલ પોલ આયન ક્લેડ સ્વિચ. એટલે ડબલ પોલ એટલે કે એમાં બે પોલ હોય છે. કેટલા? બે પોલ. જો અહીંયા આગળ ફિગર ડ્રો કરું આ એક આ બે આ એકી સાથે બે પોલ ઓન થતા હોય બરાબર. આ એકી સાથે ઓપરેટ થવાનું હોય. તો આ એક અને બે તો બે પોલ. અહીંયા કેમ આપણે એક જ પોલ હતો અહીંયા કેવું છે ડબલ પોલ એકી સાથે બે ઓન ઓફ થાય બરાબર. તો અને એ કેના બોક્સમાં હોય તો આયનમાં ક્લેડ કરેલું. આયન એટલે આયનનો જે બોક્સ હોય આયનમાં ક્લેડ કરેલું અને સ્વિચ કેથી તમે એકી સાથે ઓન ઓફ કરો. તો મેઇન સ્વિચ જે તમારી હોય છે કેમાંથી કેવી બનેલી હોય છે DPIC ડબલ પોલ આયન ક્લેડ સ્વિચ. જે બોક્સ હોય છે એ આયન નું બનેલું હોય છે અને એમાં સાથે બે હોય. બે એટલે કે ફેઝ અને ન્યુટ્રલ. તો એકી સાથે ફેઝ ઓન થાય અને ફેઝ વાયર ઓફ થાય. તો ફેઝ અને ન્યુટ્રલ બેની એકી સાથે કનેક્શન આપ્યું હોય એને કહેવાય ડબલ પોલ આયન ક્લેડ સ્વિચ બરાબર. એનું રેટિંગ તમારા ઘરમાં આવતા સપ્લાય ઉપર હોય છે અથવા તો તમારા ઘરના લોડ ઉપર તમારા ઘરના લોડ ઉપર હોય છે કે તમારો લોડ કેટલો છે એમ પ્રમાણે હોય કે એમ્પિયર રેટિંગ હોય 32 એમ્પિયર 16 એમ્પિયર. તો જેટલો તમારો ઘરનો લોડ હોય એટલે મતલબ ઘરનો જેટલો ટોટલ કરંટ હોય એના ઉપરથી તમારે DPIC નું રેટિંગ નક્કી કરવું પડે. સાથે સાથે કેટલા વોલ્ટેજ છે એ પણ એમાંથી નક્કી થાય બરાબર. ત્યારબાદ આવે છે ટ્રિપલ પોલ આયન ક્લેડ સ્વિચ TPIC. સાતમી સ્વિચનો પ્રકાર શું છે? TPIC. કે જ્યારે તમારા ઘરમાં 3 ફેઝ સપ્લાય આવતી હોય અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે જ્યાં મેઇન સપ્લાય આવતી હોય તો ત્યાં કેવું હોય 3 પોલ આયન ક્લેડ સ્વિચ 3 ફેઝ સપ્લાય આવતી હોય R, Y અને B. ત્રણ ફેઝ આવતા હોય. ઘરનો લોડ અમુક કરતા વધારે હોય. જ્યારે ઘરનો લોડ 6 કિલોવોટ કરતા વધારે હોય ને ત્યારે તમારે ટ્રિપલ પોલ આયન ક્લેડ સ્વિચ યુઝ કરવી પડે. તમને સપ્લાય આપશે ઘરમાં કેવું આપશે 3 ફેઝ આવશે. તો એ 3 ફેઝ ને ઓન ઓફ કરવા માટે કેવી આપણે ટ્રિપલ પોલ આયન ક્લેડ સ્વિચ હોય. અને આ બંને સ્વિચમાં શું ફ્યુઝ પણ કેરી સાથે થતો જોઈએ કે એટલે મેઇન સપ્લાય જ્યારે એનર્જી મીટર પછી તરત સ્વિચ હોય સ્વિચ સાથે સાથે ફ્યુઝ પણ હોય તો આમાં ફ્યુઝ પણ ઘણી વખત ઇન્ક્લુડ કરેલા હોય છે. તો મિત્રો આ ટોટલ 7 સ્વિચીસ હતા. બધાના મેં તમને ફંક્શન પણ કીધા, અમુકના બધાના સ્પેસિફિકેશન કીધા અને બધાનો જ મેં શું તમને કીધો ઉપયોગ પણ કીધો કઈ જગ્યાએ કઈ સ્વિચનો ઉપયોગ કરવો. ઓકે. ત્યારબાદ આવે છે પ્લગ અને સોકેટ. તો મિત્રો આપણે જનરલી જેવી ડિવાઇસ છે ટીવી છે, વોશિંગ મશીન છે, પછી મિક્સર, ગ્રાઇન્ડર તો બધા માટે આપણે શું જરૂર પડશે? પ્લગ અને સોકેટ. જે તમારું પ્લગ તમે ઇન કરો છો એ કહેવાય અને જે જમીનમાં આપણે દિવાલ પર જે માઉન્ટ કરેલી હોય છે એને શું કહેવાય? સોકેટ. અને જે તમારી પિન હોય છે તમે પિન કહો છો એનું નામ હોય છે પ્લગ હોય છે. એને પિન પણ કહેવાય અને પ્લગ પણ કહેવાય. તો એના ટોટલ બે પ્રકાર છે. એક 2 પિન
અને 3 પિન પણ હોય છે. 2 પિનમાં અર્થિંગ હોતો નથી, ખાલી ફેઝ અને ન્યુટ્રલ એ 2 પિન હોય છે. ને જ્યારે 3 પિન પ્લગ લ્યો છો તેમાં જે વચ્ચે હોય છે મોટી હોય છે એને અર્થિંગની પિન કહેવાય અને બાકીની બે ફેઝ અને ન્યુટ્રલ. તો 2 પિન અને 3 પિન પ્લગ હોય, સામે સામે સોકેટ પણ એવી રીતના હોય. સોકેટમાં 3 પિન સોકેટ હોય અને 5 પિન સોકેટ પણ હોઈ શકે, બરાબર. કારણ કે જે તમે પ્લગ ચડાવો છો પ્લગ આમાં બે સાઈઝ આવશે, એક નાની હોય છે ને એક મોટી હોય છે. એટલે એ પ્રમાણે 5 પિન સોકેટ બધા ઇન્ક્લુડ કરતા. જે વચ્ચે જે સૌથી મોટી હોય છે, ધારો કે હું અહીંયા અત્યારે ડ્રો કરું તો આવી રીતના આ જે સોકેટ તમે જોયું હોય છે, બરાબર. તો જે આ મોટો હોય છે એ કેવો હોય છે? અર્થિંગ. બાકી આ ગમે ફેસ તરીકે અથવા તો ન્યુટ્રલ તરીકે યુઝ કરી શકો. આ ફેસ કયો તો આ ન્યુટ્રલ અને જો આ ફેસ હોય તો આ ન્યુટ્રલ. એવું કઈ ફિક્સ નથી હોતું કે આ ડાબી સાઈડ નો જ હોય તે ફેસ ને એવું ન હોય. હજી ઉપલો ટોપ હોય એ કેવો છે? બાય ડિફોલ્ટ કેવો હોય? અર્થિંગ. અને એની જાડાઈ કેવી હશે? થોડી વધારે, બરાબર. અને આને કહેવાય આપણું સોકેટ. આ 5 પિન સોકેટ. જો બીજા બે કાઢી નાખો તો આ કેવું થઈ ગયું? 3 પિન સોકેટ, બરાબર. તો આ પ્લગ અને સોકેટ એનું પણ રેન્જ તમારા વોલ્ટેજ અને કરંટ ઉપર ડિપેન્ડેન્ટ હોય. કેટલો વોલ્ટેજ છે ને કેટલો કરંટ છે એ ઉપરથી તમારા 5 પિન પ્લગ અને સોકેટ તમારે પરચેસ કરવાના હોતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં ઘણું આપણે શીખ્યા. અંડરગ્રાઉન્ડ કેબલનું કન્સ્ટ્રક્શન શીખ્યા, એના બધા જ લેયર્સ અને એના બધાના જ આપણે શું જોયું? ફંક્શન્સ એઝ વેલ એઝ એપ્લિકેશન. પછી સ્વિચીસ અને ત્યારબાદ આપણે જોયું પ્લગ અને સોકેટ.